ભગવાન શ્રી ગણેશની વાત થાય અને તેમના વાહન મૂષકરાજની વાત ન થાય એવું કેવી રીતે બને? ભગવાન ગણેશની દરેક મૂર્તિમાં ઉંદર જોવા મળે છે, પણ આપને ખબર છે કે ઉંદર ગજાનનનું વાહન કેવી રીતે બન્યું? ચાલો જાણીએ તેની પાછળની કથા. એક વાર્તા છે ગજમુખાસુર રાક્ષસની. એક સમયે શ્રી ગણેશ અને ગજમુખાસુર નામના રાક્ષસ વચ્ચે યુદ્ધ થયું. આ ભયંકર યુદ્ધમાં શ્રી ગણેશનો એક દાંત ભાંગી ગયો. આના લીધે શ્રી ગણેશ ગુસ્સે થયા અને તેમણે તૂટેલા દાંત વડે રાક્ષસ પર હુમલો કર્યો. જો કે રાક્ષસ ગભરાવા લાગ્યો અને તેથી તેણે ઉંદરનું સ્વરૂપ લઈ લીધું. જો કે તે ગણેશની પહોંચથી છટકી ન શક્યો. ગણેશજીએ તેને પકડ્યો તો રાક્ષસે ગણેશજીની માફી માંગીને કહ્યું કે પ્રભુ, આપ જે કહેશો તે કરીશ, આપનો દાસ બનીને રહીશ. આમ ભગવાન ગણેશે રાક્ષસને તેમના વાહન તરીકે સ્વીકાર કર્યો. ગણેશ પુરાણના અનુસાર ગણપતિ બાપાની સવારી મૂષક એટલે કે ઉંદર પોતાના પાછલા જન્મમાં એક ગંધર્વ હતો અને તેનું અસલી નામ ક્રોંચ હતું. એક વખત ક્રોંચ દેવરાજ ઇન્દ્રની સભામાં પહોંચ્યો અને ભૂલથી તેનો પગ મુનિ વામદેવના ઉપર પડી ગયો. પછી શું? મુનિ વામદેવને ક્રોંચનો આ વ્યવહાર અયોગ્ય લાગ્યો અને તેમણે ક્રોધમાં ક્રોંચને ઉંદર બનવાનો શ્રાપ આપી દીધો. મુનિ વામદેવના શ્રાપ પછી ક્રોંચ તે જ સમયે ઉંદર બની ગયો. વિશાળકાય મૂષકના રૂપમાં ક્રોંચ પોતાના રસ્તામાં આવતી દરેક વસ્તુને નુકસાન પહોંચાડતો હતો. એક દિવસ ક્રોંચ પરાશર ઋષિની સાથે આશ્રમમાં પહોંચ્યો અને ત્યાં પણ તેણે તબાહી મચાવવાનું શરૂ કર્યું. પરાશર ઋષિએ પોતાના સાથી મુનિઓની સાથે ઉંદર બનેલ ક્રોંચના આતંકથી મુક્તિ મેળવવા માટે ભગવાન શ્રી ગણપતિજીને આરાધના કરી. તો ગણપતિજીએ મૂષકને બંદી બનાવી અને તેના પર સવાર થઈ ગયા. ગણેશજીના વજનથી મૂષકરાજ પીડિત થવા લાગ્યા અને તેણે બાપાને પોતાનું વજન ઓછું કરવા માટે આગ્રહ કર્યો. ગણેશજીએ મૂષકરાજની પ્રાર્થના સ્વીકારી લીધી અને સાથે જ મૂષકરાજને પોતાના વાહન તરીકે સ્થાન આપ્યું. ત્યારથી જ મૂષકરાજ ગણપતિના વાહન તરીકે પૂજાવા લાગ્યા છે. શા માટે ભગવાન ગણેશજીનું સ્વરૂપ એ પોતાનું વાહન એટલે કે ઉંદર એ મૂષકરાજ વગર અધૂરું માનવામાં આવે છે? શા માટે ભગવાન ગણેશજીએ ઉંદરને પોતાનું વાહન તરીકે સ્વીકાર કર્યો? જેની પાછળ ઘણી બધી દંતકથાઓ પ્રચલિત છે. જેમાંની આપણે જોઈએ તો ઇન્દ્રનો ગંધર્વ ક્રૌંચ બધાને અપમાન કરવાના કારણે થઈ અને વામદેવના શાપના કારણે થઈ ઋષિ પારાશરને ત્યાં ઉંદર તરીકે અવતરિત થયો અને ત્યાં પણ બધાને પરેશાન કરતો હતો. અંતે પાતાળ લોકમાં ગયો અને ભગવાન ગણેશજીએ પાતાળ લોકમાંથી લાવી અને બહાર લાવ્યા. છેલ્લે પ્રાણ રક્ષા માટે આજીજી કરવા માંડ્યો ત્યારે પોતાના ઉપર નિયંત્રણ રાખવા માટે થઈ ભગવાન ગણેશજીએ આ ઉંદરને પોતાના વાહન તરીકે સ્વીકાર કર્યો.